નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના BA સબ્જેક્ટના પ્રકરણનો આંતરિક વ્યવહારમાં આપણે આજે થોડુંક જ જોવું છે. વેપારના પારિભાષિક શબ્દો અમુક આપેલા છે. એની અંદર પહેલું જે છે કેશ ઓન ડિલિવરી, બરાબર, COD. ટૂંકમાં જે શોર્ટ ફોર્મ છે ને યાદ રાખજો, મોસ્ટલી બધે તમને એ જ જોવા મળશે. જ્યારે ઉત્પાદક કરતા ગ્રાહકને માલની સોંપણી કરે ને ત્યારે જ રોકડ ચૂકવવામાં આવે તો એને કેશ ઓન ડિલિવરી. મોસ્ટલી આપણે ઓનલાઈન ખરીદી કરતા હોય ને ત્યારે આ શબ્દ વાપર્યો હોય, અથવા તો જ્યારે આપણે કોઈ વેચાણકર્તા પાસેથી અથવા તો ઉત્પાદક પાસેથી કોઈ માલ લેવા જઈએ છીએ અને એને આપણે ત્યારે ને ત્યારે રોકડ ચૂકવી દઈએ છીએ, બરાબર. તો એ જે છે એને શું કહેવાય? કેશ ઓન ડિલિવરી. ડિલિવરી ક્યારે આપણે કરીએ છીએ? કેશની જે કેશ જે છે એ આપણે ડિલિવરી ટાઈમે એને કેશ આપીએ છીએ, એટલે જેવો માલ લઈએ એવો એને આપણે પૈસા આપી દઈએ, તો કેશ ઓન ડિલિવરી. બીજું છે ફ્રી ઓન બોર્ડ, FOB, ફ્રી ઓન બોર્ડ. નિકાસકાર આયાતકારના બંદર સુધી માલ પહોંચાડવા માટે જે ખર્ચ ભોગવે તેને ફ્રી ઓન બોર્ડ કહેવાય છે. નિકાસકાર આયાતકારના, આજે અહીંથી હું જે માલ મોકલું છું અને સામેવાળા કોઈ બીજા દેશમાંથી માલ આયાત કરેલો છે, અને નિકાસકાર આયાતકારના બંદર સુધી, અહીંથી અમેરિકા માલ જતો હોય તો અહીંયાનું બંદર અને ત્યાંનું બંદર, એટલે અમેરિકાના બંદર સુધી માલ પહોંચાડવા માટે જે ખર્ચ ભોગવે છે, બરાબર, જે જવાનો ખર્ચ, મીન્સ કે માલ મોકલવાનો ખર્ચ, એની ઉપર જેટલા ખર્ચ બધા ભોગવવા પડે, જકાતના, ટેક્સના, તે એ ખર્ચ જે ભોગવે છે એને શું કહેવાય? ફ્રી ઓન બોર્ડ. આ શબ્દ છે, આ શબ્દ શું કહેવા માગે છે ને એ આપણને ખબર હોવી જોઈએ. એટલે ફ્રી ઓન બોર્ડ, બોર્ડ ઉપરના જે ખર્ચ કરવો પડે એને કહેવાશે ફ્રી ઓન બોર્ડ. ત્રીજું છે માલની પડતર, વીમો અને ગાડા ભાડું, CIF, એટલે કે કોસ્ટ, ઇન્સ્યોરન્સ અને ફ્રેટ. ફ્રેટ એટલે કોસ્ટ એટલે એની પડતર, ઇન્સ્યોરન્સ અને વીમો, અને ફ્રેટ એટલે એનું ગાડા ભાડું. જે ભરતિયામાં માલની પડતર, વીમો અને વહન ખર્ચ ઉમેરવામાં આવે તેને CIF ભરતિયું કહેવાય. આજે કોઈ માલ ક્યાંયથી ક્યાંય મોકલવામાં આવે તો એમાં માલનો પડતર આવી જાય, મીન્સ કે એ માલ કેટલાનો છે, પ્લસમાં એનો વીમો એમાં એડ થઈ જાય, અને જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યાં જાય છે એના ઉપર ગાડા ભાડું કયો, ફ્રેટ કયો, એટલે કે વહન ખર્ચ, જવાનો ખર્ચ, ટ્રકમાં મોકલો, જેમાં મોકલો એમ, બરાબર. આવક માલ ગાડા ભાડું, જાવક માલ ગાડા ભાડું, આવા શબ્દ તમે સાંભળ્યા હતા, એને ટૂંકમાં ફ્રેટ કહેવામાં આવે ઇંગ્લિશમાં. તો એ જે છે એ CIF, કોસ્ટ, ઇન્સ્યોરન્સ એન્ડ ફ્રેટ, આ ત્રણ ઉમેરીને જે ભરતિયું, એટલે કે જે બિલ બનાવવામાં આવે એને CIF ભરતિયું કહે છે. ચોથું ભૂલચૂક લેવી દેવી, ENOE, એરર્સ એન્ડ ઓમિશન્સ એક્સેપ્ટેડ. ભૂલચૂક લેવી દેવી, એરર્સ એન્ડ ઓમિશન્સ એક્સેપ્ટેડ. આ સમજો પછી કહું શું છે. સામાન્ય રીતે ભરતિયામાં ભૂલચૂક લેવી દેવી લખવામાં આવે. આવું છે ને, કોઈ બી બિલ હોય ને નીચે ભૂલચૂક લેવી દેવી એવો શબ્દ લખવામાં આવે. તેનો અર્થ એ થાય છે કે હિસાબી કે નાણાકીય ગણતરીમાં કોઈ પણ પ્રકારની ભૂલચૂક હશે તો પહોંચ આપનાર માટે તે સ્વીકાર્ય બને છે. એટલે જો આપણે અહીંયા વાત કરીએ ને તો પહેલાં જે ફ્રી ઓન બોર્ડ ને CIFની વાત કરી, એમાં FOBની અંદર CIF ઓલરેડી ઇન્ક્લુડ થઈ જાય, કોસ્ટ, ઇન્સ્યોરન્સ અને ફ્રેટ, બરાબર. એટલે એની અંદર કોઈ બી બિલ હોય ને એની અંદર જો બાયર પે કરતો હોય કાં જે સેલર હોય એ પે કરતો હોય, આ FOB ને CIF છે ને એમાં ઘણી વખત બાયર પે થતો હોય, મીન્સ કે એની લાયબિલિટી થતી હોય, બરાબર. હવે CIF હોય ને એ મોસ્ટલી જે સેલર હોય એને રિસ્પોન્સિબલ હોય, એટલે કે એને ચૂકવવાનું થતું હોય. અને પછી જે ફ્રી ઓન બોર્ડ છે એ બાયર એટલે નિકાસકાર ચૂકવી આપે, પણ એ હોય આયાતકાર, એટલે કે ખરીદનાર ઉપરથી, બરાબર, એની જવાબદારી હોય. હવે આ ભૂલચૂક લેવી દેવી છે એ શું છે કે સામાન્ય રીતે ભરતિયામાં ભૂલચૂક લેવી દેવી એવું લખવામાં આવે. એનો અર્થ એવો થાય કે હિસાબી કે નાણાકીય ગણતરીમાં કોઈ પણ પ્રકારની ભૂલચૂક હશે તો આપણા માટે તે સ્વીકાર્ય બને છે. આજે હું કોઈને કોઈ ઇનવોઇસ આપું છું, કોઈ બિલ આપું છું, અને સામેવાળો એ લે છે તો એની અંદર હું ENO એવું લખી નાખું, એટલે એરર્સ એન્ડ ઓમિશન્સ એક્સેપ્ટેડ, બરાબર. જો એમાં કોઈ ભૂલ કે કાંઈ હશે તો એ પહોંચ આપનાર, એટલે મારા માટે એ સ્વીકાર્ય બનશે, બરાબર. એવું આનો અર્થ થાય કે એવું કોઈ બી બિલમાં લખેલું હોય. ENOનો આપણે મિનિંગ એવો જ કરી શકીએ. આજે હું કોઈને બિલ આપું
જો તમે ભાવ લખ્યો હશે, વસ્તુ આપી હશે, એની ક્વોન્ટિટી લખી હશે, તો એ આ ENO લખવાથી હું એવું કહું છું કે આમાં કોઈ બી ક્લેરિકલ મિસ્ટેક હોઈ શકે. આજે કમ્પ્યુટરમાં ટાઈપ કરતા વખતે 40,000ની બદલે 4 લાખ લખાઈ ગયા, તો એ ક્લેરિકલ મિસ્ટેક્સના કારણે એની કોઈ પોતે જાતે કરેલી ભૂલ નથી, પણ એવી કોઈ ભૂલ થઈ ગયેલી હોઈ શકે. તો એનો નિવાડો એવો કે હું એક્સેપ્ટ કરું છું કે મારાથી એવી કોઈ ભૂલ થઈ શકે, તો ભવિષ્યમાં એવી કોઈ ભૂલ આવે સામે તો હું એમાં સુધારો કરીને ફરીથી મોકલી માટે સ્વીકાર્ય છે કે એવી કોઈ ભૂલ હશે તો હું એને સુધારીને મોકલીશ. એટલે ENO એવું લીગલી ફોર્મેટ, ધારો કે ઘણી વખત આવું આપણે ન લખ્યું હોય તો સામેવાળો એમ કહે ને કે તમે આમાં તો આવું લખ્યું છે, અને ખોટું લીગલી કેસ બી થઈ શકે, બરાબર, માલ મોટો એવો જથ્થો હોય તો. એટલે આ લખવાથી લીગલી ફોર્મેલિટી બધી ઘટી જાય, અને એના કારણે કે ના કોઈ ભૂલ હશે તો હું તમને સ્વીકારીને સામે સુધારો કરીને આપીશ. તો આ 4 વસ્તુ જે વેપારના પારિભાષિક શબ્દો છે કે ઉપયોગમાં લેવાતા હોય, બરાબર. આપણે આજે આટલું જ જોઈએ છીએ, અને પછી આપણે નેક્સ્ટમાં જોશું. થેન્ક યુ.